જૂનાગઢમાં કોમર્શિયલ ગેસના બાટલાના વિતરણમાં અનિયમિતતાને લઈને કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આજે જૂનાગઢ કેટરિંગ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને એક આવેદનપત્ર પાઠવી નિયમ અનુસાર વિતરણ કરવાની માંગ કરવામાં આવી હતી। એસોસિએશનની રજૂઆત છે કે ગેસ એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક હોવા છતાં સમયસર બાટલા પૂરા પાડવામાં આવતા નથી, જેના કારણે કેટરિંગ સંચાલકોને ગ્રાહકો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે। આ વ્યવસાય સાથે હજારો નાના પરિવારો સંકળાયેલા છે અને ગેસની અછતને કારણે તેમની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। રજૂઆતને પગલે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે આ સમસ્યાના નિવારણ માટે મહેસૂલ અધિકારીઓની એક વિશેષ કમિટી બનાવવામાં આવી છે। આ કમિટી એજન્સીઓ સાથે મીટિંગ કરી ટૂંક સમયમાં યોગ્ય આયોજન કરશે, જેથી કેટરિંગ વ્યવસાયીઓને પડતી હાલાકી દૂર કરી શકાય। આજરોજ અમે જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને આ આવેદનપત્ર આપ્યું છે। અમારી માગણી છે કે અમારા ધંધામાં અમારી જરૂરિયાત મુજબ અમને કોમર્શિયલ સિલિન્ડર બાટલાઓ આપવામાં આવે। છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારના કોમર્શિયલ સિલિન્ડર નહીં આપવાને કારણે અમારો આ વ્યવસાય તદ્દન ઠપ થઈ ગયો છે અને અમારા આ ધંધા સાથે સંકળાયેલ લગભગ 1000 કુટુંબો પણ પોતાના ધંધાથી વિહિત થઈ અને રોજીરોટી વિનાના થઈ ગયા છે। આજરોજ કેટરિંગ એસોસિએશન દ્વારા તેમને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે અત્રે આવેદનપત્ર આપવામાં આવેલું છે। તે આવેદનપત્રની વિગતો ધ્યાને લઈ અને જે નિયમ અનુસારની જે કાર્યવાહી છે આ બાબતે અમારે જે ગેસ એજન્સી છે એમાં ગેસ એજન્સી દીઠ એક મહેસૂલી કર્મચારીની અમે જવાબદારી નક્કી કરેલી છે। તેમ છતાંય જે આમની જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને ફરીથી તપાસ કરી અને એમને નિયમ અનુસાર બાટલા મળે એવું પ્રયાસ કરશું।